ભરૂચ જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષે નાણાકીય સાધારણ સભામાં ગત વર્ષ નાણાકીય અહેવાલ રજૂ કરવા સાથે મંડળ દ્વારા કરવામાં આવેલ કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ ભરૂચની સને 2023-24ની વાર્ષિક સાધારણ સભા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે મળી હતી। ભરૂચ જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ પરસોત્તમભાઈ પી આહિરની અધ્યક્ષતામાં મળેલી વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષનો નાણાકીય અહેવાલ રજૂ કરવા સાથે મંડળ દ્વારા કરવામાં આવેલ કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો। મંડળના પ્રમુખ પરસોત્તમભાઈ પી આહિરે સંગઠનની શક્તિ તરીકે વર્ણવી સભાસદોના હિતમાં કામ કરવાની તેમજ કોઈપણ સભાસદનું કામ અટકતું હોય તો જે તે વિભાગમાં તેની રજૂઆત કરી તેનું નિવારણ લાવવા પ્રયત્નશીલ હોવાનું કહ્યું હતું। ભરૂચ જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ પરસોત્તમભાઈ આહિર ઉપરાંત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। હું શ્રી બીપી આહિર ભરૂચ જિલ્લા પેન્શન મંડળના પ્રમુખ શ્રી આથી જણાવું છું કે દર વર્ષે જૂન મહિનામાં અમારી સામાન્ય સભા યોજાતી હોય છે। આ સામાન્ય સભામાં અમે વર્ષ દરમિયાન જે કંઈ આવક જાવક થાય અગર તો જે કંઈ પ્રવૃત્તિઓ કરીએ એની અમે દરેક સભાસદોને વ્યક્ત કરીએ એને જાહેર કરીએ છીએ અને આ કામગીરી માટે અમે આ મંડળ એ પેન્શનર મંડળ એ સભાસદના હિતમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તે જે તે સંબંધિત અધિકારીને જે તે વિભાગને રજૂઆત કરે છે। તેના પ્રશ્નોનો જ્યાં સુધી સુખદ નિકાલ નહીં આવે ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે એના માટે મંડળ તત્પરતા દાખવીએ છીએ અને યાદ કરીએ છીએ। અમે દરેક સભાસદના હિતમાં દરેક કામો કરીએ છીએ। અત્યારે પણ 30/6 રોજ નિવૃત્ત થયેલા 1/1/2006થી એમના માટે અમે 56 દરખાસ્તો જે તે અધિકારીને વિભાગને મોકલી છે અને એ મંજૂર થઈને હવે આવવા લાગી છે। તેવી રીતના અમારા સભાસદો એક યુનિટી બનાવીએ કે સંગઠન હશે એ જ મહાન શક્તિ છે અને સંગઠન હશે તો જ આ સરકાર આપણને કંઈક ને કંઈક લાભ આપશે। માટે અમે સભાસદ બનાવીને દરેક પેન્શનરોના હિતમાં તમામ પ્રવૃત્તિઓ જાહેર હિતની પ્રવૃત્તિઓ કરીએ છીએ। એટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત।